હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે અમે વૈષ્ણોદેવી જવા માટે નીકળી ગયા છે. અહીંયા અમારી હોટલથી લગભગ અત્યારે રિક્ષાવાળાને બાળગંગા માટે જવાનું હોય છે. ત્યાંથી પછી બાળગંગાથી ચડવાનું હોય છે. આપણે વૈષ્ણોદેવીના ગેટ પાસે પહોંચી ગયા છીએ. અહીંયાથી લગભગ રસ્તો 12 કિલોમીટરનું છે. ઉપર દેખાય ને એ ટેમ્પલ છે. અત્યારે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. 8:30 થયા છે. ચડતી વખતે અહીંયા પ્રથમ દર્શન મંદિર શ્રી ચરણ પાદુકા, અહીંયા માતાજીના પાદુકા છે, એના દર્શન થાય છે. અહીંયા માતાજીના પાદુકા દર્શન છે. જય માતાજી. ચડતી વખતે 2 કિલોમીટર થાય ને ત્યારે આ ટેમ્પલ આવે છે. એવી રીતે આ મંદિર છે. ત્યાંથી પાછું આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. ચડવામાં એક જ છું, બીજા બધા ઘોડા ઉપર જાય છે. આવી રીતે બ્લોક ને એવું નાખેલું છે. ફૂલ હિલ બનાવેલી છે ચડવા માટે. રસ્તામાં 2 બાજુ દુકાનો અને મસાજ સેન્ટર છે. અત્યારે આવી રીતે સીડી ચડવાનું છે. આવી રીતે સીડી છે 360, પછી પાછું રેગ્યુલર ચાલવાનું આવે છે. આખું કટરા સિટી દેખાય છે. આપણે અડધું ચડી ગયા છે, અડધું બાકી છે. ઓલું યલો કલરનું છે ને ત્યાં માતાજીનું મંદિર છે. જો ચડતી વખતે આટલો મસ્ત નજારો દેખાય છે કટરા સિટીનો. હજી તો બહુ સીડીઓ બાકી છે. અહીંયાથી આપણે પહેલાં 350 સીડી ચડી અને અત્યારે 526 આવી રીતે ચડવાની છે. અને થોડુંક વચ્ચે હાલવાના આવી અલગથી. જય માતાજી. અત્યારે આપણે મસાજ ને એવું કરાવીએ છીએ. મસાજ કરીને પાછા આપણે કન્ટિન્યુ ચાલવાનું ચાલુ કરશું. અહીંયાથી અમે 40% ચડી ગયા છે. જો તમને બધા ક્યાંથી ચડ્યા ને અમે અહીંયાથી ચડ્યા. અમે લગભગ 2.5 કલાક જેવું થયું છે. 40% હજી પૂરું થયું છે. હજી આવી રીતે ચડવાનું બાકી છે. આપણે છે ને ચડવાનું અડધું પૂરું કરી દીધું ને ફરી પાછા આપણે ચડવા તરફ લાગી ગયા છીએ. બિચારા કેવા ઠંડીમાં સૂતા છે. અહીંયા આખા રસ્તામાં બિચારા સૂતા છે. અહીંયા આવી રીતે ઠંડીમાં. અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેવો રસ્તો બાકી છે મંદિરના ભવનનો. આપણી તર કોફી પીતા ઉપર ચડીએ છીએ. લગભગ 2 કિલોમીટર જેવું બાકી છે. 12 વાગી ગયા છે. આપણે આવી રીતે ટેક્સી બી જાય છે, પણ ટેક્સીનું બુકિંગ 3 મહિના પહેલાં તમારે કરાવવું પડે છે. જો આ મંદિરે હેન્ડીકેપ માણસો ચડી શકતા હતા, આપણે તો ચડી શકીએ. અદ્ભુત નજારો છે ને મંદિરનો છે. લગભગ આપણે હજી 2 કિલોમીટર ચાલવાનું બાકી છે. આ રીતે નીચે સાઈડમાં બેસવાનું ને એવું બી છે. અત્યારે 12 વાગ્યા છે. આપણે 9 વાગે ચાલુ કર્યું તો ચાલવાનું. રાતનો મા વૈષ્ણોદેવીનો અદ્ભુત નજારો છે. જોવા લગભગ 500 મીટર જેવું આપણે ચાલવાનું વ્યૂ છે. આટલો મસ્ત વ્યૂ છે. મંદિર પાસે પહોંચી ગયા છે. અહીંયાથી આગળ ફોન લઈ જઈને અલાઉડ નથી, એના માટે. અત્યારે વૈષ્ણોદેવીના દર્શન કરીને અમે ભૈરવનાથ મંદિરે જઈએ છીએ. અત્યારે લગભગ રાતના 2 વાગ્યા છે. અહીંયાથી વૈષ્ણોદેવી ટેમ્પલથી ભૈરવનાથ મંદિર લગભગ 4 કિલોમીટર જેવું છે. દેવીથી વધારે ઢાળ આ ભૈરવનાથ ટેમ્પલનો છે, જે આવી રીતે ચડવાનું છે. જે અમારી ગેંગ ઘોડા ઉપર આવે છે. અત્યારે આપણે ટેમ્પલથી આટલું ઉપર આવી ગયા છે કાળભૈરવ મંદિરે. કાળભૈરવના દર્શન છે. અત્યારે આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે.
લગભગ 16 કિલોમીટર જેવું ઉતરવાનું છે. આવી રીતે સીડી ઉતરવાની છે અહીંયા. આ લગભગ 1500 જેવી સીડી છે આવી રીતે ચડવાની અને ઉતરવાની. બીજો રસ્તો આવે ને એ અલગથી. હાય ગાઈઝ, અમે 35 કિલોમીટર જેવું વોકિંગ કરીને ટોટલ સવારે 6 વાગે અમે હોટલે પહોંચી ગયા હતા. પછી આરામ કર્યો અને અત્યારે પાછું નાસ્તા પાણી કરવા આવી ગયા છીએ બર્ગર ખાવા માટે. હાય ગાઈઝ, અત્યારે અમે બ્લોગને એન્ડ કરીએ છીએ કેમ કે કાલ સવારે વહેલી અમારી ટ્રેન છે ઉજ્જૈન જવા માટેની, એટલે આ બ્લોગને અમે એન્ડ કરીએ છીએ. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને રોજે રોજ નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ, બાય બાય.